હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવા રસાવાળા મગ. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક વાડકી અહીં મેં લીલા મગ લીધા છે, જેને સરસ રીતે વોશ કરીને આપણે ડૂબોડૂબ પાણીમાં તેને 2 કલાક માટે પલાળી રાખીશું. 2 કલાક બાદ હવે તેનું પાણી કાઢીને આપણે તેને પ્રેશર કુકરમાં લઈ લઈશું અને જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે 4 થી 5 સીટી થાય એ પ્રમાણે તેને પ્રેશર કુક કરીશું. તો અહીં મગ સરસ પ્રેશર કુક થઈ ગયા છે અને સરસ બફાઈ ગયા છે. હવે એક કડાઈમાં મોટી 2 પરી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ જીરુંનો વઘાર કરીશું. સરસ રાઈ જીરું ફૂટી જાય એટલે હિંગ ઉમેરીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અહીં મેં લસણનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે તેમાં 1 નંગ સરસ ઝીણું સુધારેલું ટામેટું ઉમેરીશું અને તેને સાતરી લઈશું. સાથે જ 2 નંગ ટામેટાની પ્યોરી ઉમેરીશું. તેની પણ સરસ કચાશ દૂર થાય એ પ્રમાણે તેને સાતરી લઈશું. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને તેને સરસ રીતે ઢાંકીને કૂક કરીશું. તેલ છૂટે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. તો હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગ્રેવીને બેલેન્સ કરવા માટે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને સરસ રીતે હલાવીને ઢાંકીને આપણે તેને કૂક કરીશું. સરસ પાણી ઉકળી જાય એટલે આપણે હવે તેને ખોલીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બાફીને તૈયાર કરેલા મગ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું. ખાંડ અથવા ગોળ કંઈ પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને ઢાંકીને આપણે સરસ રીતે તેને કૂક કરીશું. હવે આપણે મગને થોડા થોડા દબાવીને મિક્સ કરીશું, જેથી રસો એકદમ સરસ ઘાટો થાય. હવે આપણે ઢાંકીને સરસ રીતે તેને કૂક કરીશું એટલે મસાલા બધા એકબીજામાં સરસ ભળી જાય. હવે આપણે લાસ્ટમાં કોથમીર ઉમેરીશું. મગ જેમ જેમ ઠંડા થશે તેમ તેનો રસો ઘાટો થશે.